MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિત અને પ્રશ્નો માટે સતત કાર્યરત એવા ASU ગ્રુપે પોતાના 7 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે। ત્યારે આ પ્રસંગે યુનિવર્સિટી કેમ્પસમાં એક ભવ્ય ઉજવણી કરવામાં આવી। છેલ્લા 7 વર્ષથી ASU ગ્રુપ સતત વિદ્યાર્થીઓના હક, સુવિધા અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય રહ્યું છે। સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન આર્ટ્સ ફેકલ્ટી ખાતે ઢોલ નગારાના તાલ સાથે કેક કટિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી આગેવાનો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। ઉજવણીને માત્ર ઉત્સવ પૂરતી મર્યાદિત ન રાખતા ASU ગ્રુપે સામાજિક જવાબદારી નિભાવતા યુનિવર્સિટીના સુરક્ષા ગાર્ડ્સને ફૂડ પેકેટનું પણ વિતરણ કર્યું હતું। વિદ્યાર્થીઓએ ASU ગ્રુપની કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે સંગઠન વધુ સક્રિય રહે તેવી આશા વ્યક્ત કરી હતી। आज आर्ट्स फैकल्टी के अंदर फूड पैकेट वितरण किए गए। जो आज ASU ग्रुप है आर्ट्स फैकल्टी के, उसको 7 साल कंप्लीट हुए। 2019 में एक ग्रुप खड़ा किया था। उसका मकसद था कि आर्ट्स फैकल्टी के अंदर आने वाले विद्यार्थियों की मदद की जाए, चाहे वो फर्स्ट ईयर के हो, नए आए बच्चे हो, या सेकंड ईयर, थर्ड ईयर, मास्टर्स के जितने भी स्टूडेंट्स हैं। ये ग्रुप पिछले 7 साल से लगातार विद्यार्थियों की मदद करता आ रहा है। इसी के और साथ साथ में फर्स्ट ईयर के जो स्टूडेंट्स आए उनके वेलकम के लिए प्रोग्राम रखा गया था। हमारे इसमें जो सिक्योरिटी गार्ड्स है यूनिवर्सिटी के अंदर 24 घंटे जो सेवा देते हैं, साथ साथ में जो पियोन्स है, पट्टे वाले जो यहाँ काम करते हैं, उन सबके खाने का ASU ग्रुप के द्वारा रखा गया था। भगवान देसाई, एक्स FGS आर्ट्स फैकल्टी, फाउंडर ASU ग्रुप। સો બેસિકલી આજે ASU ગ્રુપને 7 વર્ષ પૂરા થયા છે। એના માટે અમે બધા જે પ્યુન્સ હોય, પટાવાળા હોય, બધાને ફૂડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે, જે ઓલરેડી અમારા સાથે સાથે સ્ટુડન્ટ્સના સિક્યોરિટી માટે હેલ્પ આઉટ કરે છે। જે બધા આટલા વર્ષોથી અમે કામ કરી રહ્યા છે એને અમને સપોર્ટ કર્યો છે। સો એના માટે બધા માટે ફૂડ વિતરણ કરવાનું છે। સાથે સાથે પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે વેલકમ કરીને કેક કટિંગ કરવામાં પણ આવ્યું છે। ધ્રુવી જોશી, આર્ટ્સ ફેકલ્ટી, વાઇસ પ્રેસિડેન્ટ।